जय भीम साथियों डॉक्टर बाबा साहेब आंबेडकरना वॉल्यूम કોમ્પ્યુટરની અંદર અત્યારે મેં ડાઉનલોડ કરેલા છે. જ્યારે સમય મળે ત્યારે વાંચું છું. અત્યારે વોલ્યુમ નંબર 9 વાંચી રહ્યો હતો. અસ્પૃશ્યો ભારતની બહિષ્કૃત વસાહતોના ભણ બહારના લોકો. મિત્રો, આમાં એક ચેપ્ટર છે ચાતુર્વર્ણ બહાર. એ અત્યારે હું વાંચી રહ્યો હતો. તો ભારતની અંદર જે ગામડાઓ હતા એ ગામડાઓમાં અસ્પૃશ્યોની, અછૂતોની, એટલે કે આજે જેને આપણે દલિત કહીએ છીએ, એ દલિતોની શું હાલત હતી, એમની શું સ્થિતિ હતી, એ આની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વર્ણવેલું છે. તો આજે હું એ તમને વાંચી સંભળાવીશ. જે લોકો આજે, જે દલિતો, જે લોકો આજે સારી પોઝિશન ઉપર છે, જે લોકો શિક્ષિત છે, જેમને સારી નોકરી મળેલી છે, હજારો રૂપિયા એમની સેલેરી કદાચ હશે, જે લોકો જમીન જાયદાદ વાળા હશે, જે લોકો અત્યારે કરોડોના માલિક છે, અને અત્યારે એ લોકો ભૂલી ગયા છે કે એમની અત્યારે જે સ્થિતિ છે એ કોના કારણે છે. એ લોકોની પહેલા જ્યારે દેશ આઝાદ નહોતો થયો ત્યારે શું સ્થિતિ હતી, એ લોકોને આજે હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે લખેલું છે વોલ્યુમ નંબર 9માં એ હું જણાવવા માંગીશ. અને આ જાણ્યા પછી આજના દલિતો, જે લોકો સુખી સંપન્ન છે અને આજે એમની સ્થિતિ સારી થઈ, એટલે એ લોકો આજે જેણે એમની ઉપર ઉપકાર કર્યા છે એવા વ્યક્તિને, એટલે કે આપણા મહાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભૂલી ગયા છે. ખાલી દેખાડો કરવા પૂરતું જ એ બાબા સાહેબનું નામ લેતા હોય છે, પણ એમણે કરેલા ઉપકારો આજે ભૂલી ગયા છે. એટલે એમને હું આજે યાદ અપાવડાવવા માંગુ છું આ વિડીયોના માધ્યમથી કે પહેલાં એમની શું સ્થિતિ હતી. તો ચાલો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે પહેલાંની જે સ્થિતિ હતી ગામડાની અંદર દલિતોની, એ હું તમને આજે જણાવવા માંગીશ. તો ભારતના ગામડામાં વસ્તીના 2 વિભાગ પાડવામાં આવતા હતા. એટલે ગામમાંની વસ્તીને 2 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એક સ્પૃશ્યો અને અસ્પૃશ્યો. સ્પૃશ્યો એટલે કે ઊંચી જાતિ, અને અસ્પૃશ્યો એટલે કે નીચી જાતિ, એટલે કે અછૂત દલિતો. સ્પૃશ્યો મોટી કોમ બને છે અને અસ્પૃશ્યો નાની કોમ બની જાય છે. સ્પૃશ્યો ગામની અંદર રહે છે અને અસ્પૃશ્યો ગામની બહાર અલગ રહે છે. એટલે દલિતો, અસ્પૃશ્યો, અછૂતો જેને કહેવાય, એ પહેલા ગામની બહાર રહેતા હતા. એમને ગામની અંદર રહેવાનો પણ અધિકાર નહોતો. શાસ્ત્રો પ્રમાણે એ લોકો ગામની અંદર આવી પણ નહોતા શકતા. આર્થિક દ્રષ્ટિએ સ્પૃશ્યો મજબૂત અને શક્તિશાળી સમુદાય બને છે, જ્યારે અસ્પૃશ્યો ગરીબ અને આશ્રિત સમુદાય બને છે. સામાજિક દ્રષ્ટિએ સ્પૃશ્યોનું સ્થાન એક શાસક વર્ગનું હોય છે, જ્યારે અસ્પૃશ્યોનું સ્થાન વંશ પરંપરાગત વેઠિયાના ગુલામ વર્ગનું હોય છે. ભારતીય ગામમાં સ્પૃશ્યો અને અસ્પૃશ્યો જેના આધારે સંયુક્ત જીવન જીવે છે તે અંગેની શરતો કઈ છે. દરેક ગામમાં સ્પૃશ્યોની એક આચાર સંહિતા હોય છે, જેનું અસ્પૃશ્યોએ પાલન કરવાનું જરૂરી છે. આ આચાર સંહિતામાં સ્પૃશ્યો જેને ગુનાઓ ગણતા હોય તેવા કાર્યો ન કરવા અંગે જણાવવામાં આવ્યું છે. આવા ગુનાઓની યાદી આ પ્રમાણે છે. 1. અસ્પૃશ્યોએ હિન્દુઓના રહેઠાણોથી દૂર અલગ નિવાસોમાં રહેવું જોઈએ. અસ્પૃશ્યો જો આ પૃથકતાના નિયમોનો ભંગ કરે કે તેની ઉપેક્ષા કરે તો તે ગુનો ગણાય છે. એટલે દલિતોએ અસ્પૃશ્યોની નજીક રહેવું ના જોઈએ, એટલે કે ગામની અંદર રહેવું ના જોઈએ, ગામથી બહાર રહેવું જોઈએ.
અસ્પૃશ્યોના નિવાસોનું સ્થળ દક્ષિણ બાજુએ હોવું જોઈએ, કારણ કે ચારે દિશાઓમાં દક્ષિણ દિશા સૌથી વધુ અશુભ છે. આ નિયમનો ભંગ કરવો એ ગુનો ગણાશે. ત્રીજું, અસ્પૃશ્યોએ એ વાતનું ધ્યાન રાખવું કે તેમના અડવાથી કે તેમના પડછાયાથી પણ પાપ લાગે છે. આ નિયમનો ભંગ ગુનો બને છે. ચોથું, અસ્પૃશ્ય સમાજનો સભ્ય સંપત્તિ પ્રાપ્ત કરે એ ગુનો છે, એટલે કે જમીન કે પશુ જેવી સંપત્તિ મેળવવી ગુનો છે. જોયું મિત્રો, આજે આપણી જોડે બંગલા છે, ગાડી છે, સારી નોકરી છે, કરોડોની સંપત્તિ છે, આપણી જોડે લાખો કરોડો રૂપિયાની સંપત્તિ હશે ઘણા બધા દલિતો જોડે. એમને આજે ખબર નહીં હોય કે સંપત્તિ રાખવું, સંપત્તિ ભેગી કરવી એ પણ એક પ્રકારનો ગુનો ગણાતો હતો. અસ્પૃશ્ય સમાજનો સભ્ય ઘરના છાપરે નળિયા મુકાવી ઘર બાંધે તો ગુનો છે. આજે આપણે બંગલા બાંધી રહ્યા છીએ ત્યારે ઘરના છાપરે નળિયા મૂકવા એ પણ એક ગુનો હતો. અસ્પૃશ્ય સમાજનો સભ્ય સ્વચ્છ વસ્ત્ર પહેરે, જોડા પહેરે, ઘડિયાળ બાંધે કે સોનાના દાગીના ધારણ કરે તો તે ગુનો છે. અસ્પૃશ્ય સમાજનો સભ્ય પોતાના સંતાનોના માનવવાચક નામ રાખે તો તે ગુનો બને છે. તેઓના નામ એવા હોવા જોઈએ કે જે ઉચ્ચારવાથી તિરસ્કાર પેદા થાય. પહેલાના જે ઘરડા હશે એમના નામ તમને કદાચ ખબર હશે, કચરો, સકરો, મંગો, આવા બધા નામ રાખવામાં આવતા હતા, જે નામ ઉચ્ચારવાથી એક જાતનો તિરસ્કાર પેદા થાય, એક જાતનું અપમાનવાચક નામ હોય, એવા નામ રાખવાનો અધિકાર હતો આપણને. સારા નામ રાખવાનો પણ અધિકાર ન હતો આપણને. અસ્પૃશ્ય સમાજનો સભ્ય હિન્દુની હાજરીમાં ખુરશી પર બેસે તો એ ગુનો બને છે. અસ્પૃશ્ય સમાજનો સભ્ય ઘોડા પર બેસીને અથવા પાલખીમાં બેસીને ગામમાં થઈને નીકળે તો તે ગુનો બને છે. આજે પણ ઘણી જગ્યાએ ઘોડા ઉપર બેસીને દલિતોની જાન નીકળે તો એની ઉપર પથ્થરમારો થાય છે, એની ઉપર હુમલો થાય છે. અસ્પૃશ્ય સમાજનો સભ્ય અસ્પૃશ્યોનો વરઘોડો ગામમાં થઈને લઈ જાય તો એ ગુનો બને છે. અસ્પૃશ્ય સમાજનો સભ્ય હિન્દુને સલામ ન કરે તો એ ગુનો ગણાય છે. અસ્પૃશ્ય સમાજનો સભ્ય સંસ્કારી ભાષા બોલે તો એ ગુનો છે. અસ્પૃશ્ય સમાજનો સભ્ય જો એવા દિવસે ગામમાં આવે કે જે દિવસે હિન્દુના ઉપવાસનો પવિત્ર દિવસ હોય અથવા ઉપવાસ છોડવાનો સમય હોય અને જો અસ્પૃશ્ય સમાજનો સભ્ય બોલતો હોય તો તેના શ્વાસથી હિન્દુઓની હવા અને ખોરાક પ્રદૂષિત થઈ જાય, એ કારણે એ ગુનો બને છે. અસ્પૃશ્ય સમાજનો સભ્ય સ્પૃશ્યની વ્યક્તિઓ જેવા બાહ્ય ચિહ્નો પહેરે અને પોતે સ્પૃશ્ય તરીકે પ્રદર્શિત થાય તો એ ગુનો બને છે. આજે આપણે ટાટ માટ થઈને ફરીએ છીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે. અસ્પૃશ્ય પોતે ઉતરતી કક્ષાનો છે એનું પાલન કરવું જોઈએ અને તે માટે તેણે ઉતરતી કક્ષાની નિશાનીઓ પહેરવી જોઈએ, જેથી કરીને તે અસ્પૃશ્ય છે તેવું લોકોને લાગવું જોઈએ. જે આ પ્રકારે છે કે તેનું નામ અપમાનજનક છે, કે તે સ્વચ્છ કપડાં પહેરતો નથી, તેનું છાપરું નળિયાનું નથી, તે સોના ચાંદીના ઘરેણાં પહેરતો નથી. આમાંના કોઈ પણ નિયમનો ભંગ એ ગુનો ગણાય છે. આ નિયમો બનાવેલા હતા સ્પૃશ્યો દ્વારા, એટલે કે ઊંચી જાતિના લોકો દ્વારા નીચી જાતિના લોકો માટે. ત્યાર પછી આવે છે એવી ફરજો જેમાં આચાર સંહિતામાં ફરમાવ્યું છે કે અસ્પૃશ્ય સ્પૃશ્યો માટે કઈ ફરજો બજાવવી જોઈએ. આમાં નીચેની ફરજો ગણાવી શકાય. મિત્રો, એક તો એમણે નિયમો બનાવ્યા હતા જે નિયમોનું પાલન કરવાનું, અને બીજું અમુક એવી ફરજો પણ હતી જેનું પાલન કરવું અસ્પૃશ્ય માટે કાયદેસર હતું. તો એ ફરજો કેવી હતી તે આ પ્રમાણે હતી. અસ્પૃશ્ય સમાજના સભ્ય હિન્દુના ઘરમાં બનેલા મૃત્યુ કે લગ્ન જેવા પ્રસંગોને બીજા ગામોમાં રહેતા તો પણ પછી ભલે તે ગામ ગમે તેટલું દૂર હોય તેમના સગા સંબંધીઓને સંદેશો પહોંચાડવો જોઈએ. હિન્દુના ઘેર જ્યારે લગ્ન થઈ રહ્યું હોય ત્યારે અસ્પૃશ્ય
બળતણ લઈ આવવા અને સંદેશો આપવા જવા જેવું કામ કરવું જોઈએ. હિન્દુ કન્યા પોતાના મા બાપને ત્યાંથી પોતાના પતિના ઘરે જતી હોય ત્યારે તેના પતિનું ઘર ગમે તેટલું દૂર હોય તો પણ અસ્પૃશ્ય તેની સાથે જવું જોઈએ. જ્યારે આખું ગામ હોળી કે દશેરા જેવા સામાન્ય ઉત્સવ ઉજવતું હોય ત્યારે અસ્પૃશ્ય ઉત્સવને લગતું પ્રાથમિક તમામ પ્રકારનું નોકરને લગતું કામ કરવું જોઈએ. અમુક ઉત્સવના પ્રસંગોએ અસ્પૃશ્યોએ પોતાની સ્ત્રીઓને ગામ સમૂહના સભ્યો પાસે અસભ્ય આનંદ માટે મોકલવી જોઈએ. વિચાર કરો મિત્રો, ત્યારે અસ્પૃશ્યોએ દલિતોએ હિન્દુઓનો જ્યારે અમુક સારા પ્રસંગો હોય ત્યારે દલિતોએ પોતાની સુંદર સ્ત્રીઓ જે હોય એ સ્ત્રીઓને એમની પાસે મોકલવી પડતી એમના આનંદ માટે. એટલે શું આનંદ કરતા હશે એ તમે સમજી શકો છો. આવી હાલત હતી આપણી. અને આ બધી ફરજોનું પાલન કશાય વળતર વગર કરવાનું હોય છે. એટલે આ બધા નિયમો અને ફરજો બજાવ્યા પછી પણ અસ્પૃશ્યોને કોઈ મહેનતાણું કે કંઈ જ મળતું નહોતું. આ ફક્ત એમને પાલન કરવાનું હતું કાયદેસર રીતે. આવા કાયદા હતા અસ્પૃશ્યો માટે. આ ફરજોનું મહત્વ શું છે તે જાણવા માટે એવી ફરજો અસ્તિત્વમાં કઈ રીતે આવી તે જાણવું મહત્વનું છે. ગામનો દરેક હિન્દુ પોતાની જાતને અસ્પૃશ્યો કરતાં ઉચ્ચ વ્યક્તિ માનતો હોય છે. એ હાકેમ તરીકે તેની પોતાની ઇજ્જત જાળવવાનું તદ્દન આવશ્યક લાગતું હોય છે. તેની આસપાસ આવો રસાલો તેની તહેનાતમાં ન હોય ત્યાં સુધી તે પોતાની પ્રતિષ્ઠા જાળવી શકતો નથી. તેના તાબામાં આવો તૈયાર રસાલો તેને અસ્પૃશ્યોનો જ દેખાય છે અને તેના માટે તેણે કશું ચૂકવવું પડતું નથી. અસ્પૃશ્યો પોતાની લાચારીના કારણે આવી ફરજો બજાવવાની ના પાડી શકતા નથી અને અસ્પૃશ્યો તેની પ્રતિષ્ઠા જાળવવા માટે એટલા આવશ્યક હોય છે કે ગામનો હિન્દુ તેની પાસેથી સખત કામ લેતા અચકાતો નથી. બ્રિટિશ સરકારે ઘડેલ કાયદાઓમાં આ બધા ગુનાઓને ફોજદારી કાયદામાં સ્થાન મળ્યું નથી. એટલે બ્રિટિશ સરકારે પણ આ તરફ કોઈ ધ્યાન આપ્યું ન હતું. એટલું જ નહીં, બલકે અસ્પૃશ્યને લાગે વળગે છે તેટલા પૂરતું આવા દૂષણો વાસ્તવિક સત્ય બની ગયા છે. આમાંની કોઈ પણ ફરજનો ભંગ થાય તો અસ્પૃશ્યોને ચોક્કસ શિક્ષા ભોગવવી પડે છે. નોંધવા જેવી બીજી એક મહત્વની બાબત એ છે કે આ ગુનાઓ માટેની શિક્ષા હંમેશા સામૂહિક રહે છે. આવો ગુનો કોઈ એકાદ વ્યક્તિએ કર્યો હોય છતાં તે માટેની શિક્ષા માટે અસ્પૃશ્યોને સમગ્ર સમાજને પાત્ર બની જાય છે. મિત્રો, વિચાર તો કરો કેવી હાલત હશે આપણી કે સમાજનો અસ્પૃશ્ય સમાજનો એક પણ વ્યક્તિ જો આ કાયદાનું પાલન ના કરે જે સ્પૃશ્યો બનાવ્યા હતા, ઊંચી જાતિવાળા બનાવ્યા હતા, તો એની શિક્ષા પૂરા સમાજને, આખા સમાજને ભોગવવી પડતી હતી. તો મિત્રો, આજનો વિડીયો બનાવવાનો મારો ઉદ્દેશ એ જ હતો કે આજે જે આપણા દલિત સમાજના લાખોપતિ, કરોડોપતિ જે છે, જેની પાસે ખૂબ જ સંપત્તિ છે, જેની પાસે સારી પોસ્ટ છે, સારી નોકરી છે અને સારું જીવન જીવી રહ્યા છે, એ લોકો આજે કોના કારણે જીવી રહ્યા છે તે ભૂલી ગયા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સખત મહેનત કરી છે. એમના આજીવન કાળ દરમિયાન એમણે આખા સમાજના ઉત્થાન માટે સંઘર્ષ કર્યો છે અને એ સંઘર્ષ થકી જ આજનો દલિત લખપતિ છે, કરોડપતિ છે, સારી પોસ્ટ ઉપર છે, સારી નોકરી કરી રહ્યો છે અને સારું શિક્ષણ મેળવી રહ્યો છે. પણ આજના અમુક દલિતો એ ભૂલી ગયા છે કે આ બધું એ કોના ઉપકારથી મળ્યું છે. આજનો દલિત સારી નોકરી મળે, સારું એનું કંઈક સારું કામ એનું થાય તો સીધો માતાજી ભગવાન તરફ દોડે જાય છે અને માંડવા કરતા હોય છે, પૂજા અર્ચના કરતા હોય છે, બ્રાહ્મણોને બોલાવીને પોતાનું જે નવું ઘર બન્યું હોય એની કથાઓ કરાવતા હોય છે. 50,000, 60,000, લાખ રૂપિયા એને દક્ષિણા રૂપિયા આવતો હોય છે. એટલે આજનો જે આ દલિત વર્ગ છે એ કેટલો ઘેટા જેવો કહેવાય, કેટલો ગધેડા જેવો કહેવાય કે જેને એટલી પણ ખબર નથી કે જે આજે સુખ સાહેબી ભોગવી રહ્યો છે એ કોઈ માતાજી ભગવાનના કારણે નહીં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે ભોગવી રહ્યો છે. તો મિત્રો, આ વિડીયો જોઈને જે લોકોને લાગતું હોય કે એમની ઉપર માતાજી કે ભગવાનની કૃપા થાય
અથવા તો થતી હશે એવો વહેમ કાઢી નાખજો. કારણ કે આ બધા નિયમો હતા તમારી માટે, અને આ નિયમોનો ભંગ કરનાર, આ નિયમોને નેસ્તો નાબૂદ કરનાર એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. બાબા સાહેબે આપણને સારી સ્થિતિમાં પહોંચાડ્યા છે, નહીં કે કોઈક તમારા ભગવાન કે માતાજીએ. એમનો ઉપકાર ભૂલશો નહીં. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જય ભીમ, નમો બુદ્ધાય.